ખેડી ગામે પૂર્વ સરપંચના નાબાલિગ દીકરાનો કાબુ બહાર ડ્રાઈવ બેલને કારથી ટુ વ્હીલર ચાલકે ઉડાડ્યો, અકસ્માત બાદ ફરાર. ધારી તાલુકાના મોરજર ગામે શિકારની શોધમાં ગામમાં આટા મારતી સિંહણ થઈ કેમેરામાં કેદ. ઘર પાસે લાગેલી સીસીટીવી કેમેરામાં ફૂટેજ થયા વાયરલ. સિંહનું મોટું ગ્રુપ ધારીના આજુબાજુ વસતું હોવાનું ફરી વખત આવ્યું સામે. જંગલ છોડી અન્ય વન્ય પ્રાણીઓ હવે ગામમાં. ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક ખાનગી હાઈસ્કૂલની વિદ્યાર્થી બસ રોડ સાઈડ નીચે ઉતરી બેલેન્સ ગુમાવી દેતા બસ રોડ નીચે ઉતરી જતા અકસ્માત. 30 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ. ઓપી ઝાટકા હાઈસ્કૂલની બસને અકસ્માત નડ્યો. તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત, મોટી દુર્ઘટના ટળી. નાની મોટી સામાન્ય ઈજાઓ થતા વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર છોડી ભાજપ કોંગ્રેસ નેતાઓ હોસ્પિટલે દોડ્યા. વિદ્યાર્થીને વારે મોટી સંખ્યામાં નેતાઓ, જનપ્રતિનિધિઓ પહોંચ્યા. મારું નામ રોનક વાળા છે. મીઠાપુરથી ગોપાલગ્રામ સ્કૂલે જતા હતા. રસ્તામાં દુર્ઘટના બની. બસ ખાઈમાં ઉતરી ગઈ હતી. ત્યાંથી અમે પછી અમરેલી થોડાક 5 જણા લઈ આવ્યા છે અને બીજા થોડાક જણાને છે ને પેલા પણ ચલાળા પ્રાથમિક સારવાર મળી ગઈ છે. કેટલા વિદ્યાર્થીઓ હતા? 32 વિદ્યાર્થીઓ હતા. 30-32. ભીમરાણા ગામના 2 બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી એલસીબી દ્વારા કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા સખત પગલાં લેવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભીમરાણા ગામમાં 2 પ્રોહિબિટેશન બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટર શ્રી રાજેશ એમ તન્ના સાહેબ દરખાસ્ત મંજૂર કરતા અટકાયત વોરંટ જારી કરાયા હતા. એલસીબી ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જેલમાં મોકલી આપ્યા છે. રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ. શહેરમાં યુપી બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા. અસામાજિક તત્વો પોલીસના ડર વગર બેફામ બન્યા. મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં વૃદ્ધ ઉપર હુમલો કરાયો. એક વૃદ્ધ ઉપર જાહેરમાં છરીથી જીવલેણ હુમલો કર્યો. રાજકોટ બી ડિવિઝન પોલીસની કામગીરી સામે સવાલ. રાજકોટ મતદાનની તારીખ પૂર્વે સિંગતેલના ભાવમાં ઘટાડો. 2 દિવસમાં સિંગતેલમાં 15 કિલોના ડબ્બે 100 રૂપિયાનો ઘટાડો. કપાસિયા તેલના ભાવ 50 થી 75 રૂપિયાનો ઘટાડો. પામોલન તેલના 100 થી 125 રૂપિયા ઘટાડો. સનફ્લાવર તેલમાં 100 રૂપિયા ઘટાડો જોવા મળ્યો. એક સપ્તાહમાં 100 રૂપિયા જેટલો ખાદ્ય તેલ ભાવમાં ઘટાડો થયો. ભાવ ઘટાડા થવા પાછળ મગફળીના પૂરતા પ્રમાણમાં આવક, માર્ચમાં યુદ્ધની પરિસ્થિતિ તેમજ ડિમાન્ડ વધુ હોવાથી ભાવ વધ્યા હતા. ખાદ્ય તેલની અંદર જોવા જઈએ તો અનુક્રમે સિંગ તેલની અંદર 100 થી 125 રૂપિયા જેવો, કપાસિયા તેલની અંદર અત્યારે 50 થી 75 રૂપિયા, પામોલિન તેલમાં 100 થી 125 રૂપિયા, સનફ્લાવરની અંદર 50 થી 75 રૂપિયા જેવો ભાવ ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. અને જે ફક્ત છેલ્લા 8 થી 10 દિવસની અંદર જ ભાવ ઘટાડો અત્યારે દેખાઈ રહ્યો છે. ભાવ ઘટાડો થવાના મુખ્ય કારણ જોવા જઈએ તો મગફળીની પૂરતા પ્રમાણમાં સરકારની વેચવાલી, આ ઉપરાંત ખાદ્ય તેલની અંદર ઉનાળો હોવાને કારણે ખાદ્ય તેલમાં ડિમાન્ડ ખૂબ ઓછી હોવી અને માર્ચ મહિનાની અંદર પેનિકની પરિસ્થિતિ હોવાને કારણે અને ખાદ્ય તેલમાં શોર્ટેજ હોવાને કારણે ખૂબ જ ભાવ વધારો એકી સાથેના કારણો ભેગા થતા ભાવ વધારો ખૂબ જ જોવા મળ્યો હતો. એની પાછળ ફરીથી અત્યારે ડિમાન્ડની અંદર ખૂબ જ ઓછી ડિમાન્ડ, આ ઉપરાંત માલની પ્રોપર અવેલેબિલિટી અને ઉપરના મથકે પણ યુદ્ધનું પરિસ્થિતિ સ્ટેબલ થતા ત્યાં પણ વાતાવરણ અને મનોવૃત્તિ નરમ થતા ત્યાં પણ ભાવ ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. એની પાછળ આપણે ત્યાં પણ અત્યારે ભાવ ઘટાડો થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સુરત શહેરમાં બીજેપીના ઉમેદવારોનો વિરોધ યથાવત. સ્થાનિક લોકો સતત કરી રહ્યા પ્રચાર દરમિયાન વિરોધ. ઉધના દક્ષિણના વોર્ડ નંબર 24માં કૈલાસનગર સોસાયટીમાં વિરોધ. પૂર્વ કોર્પોરેટર અને ધારાસભ્ય મનુ પટેલ પ્રચાર માટે આવતા વિરોધ કરાયો. વિકાસની વાતો શરૂ કરે તે પહેલા સોસાયટીની મહિલાઓએ પ્રશ્નનો મારો ચલાવ્યો. સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘના રાધાને બચ્ચાએ જન્મ આપ્યો. ડિસેમ્બર 2025માં રાજકોટ ઝૂમાંથી લાવવામાં આવી હતી સફેદ વાઘની જોડી. સફેદ વાઘના રાધાએ 9 એપ્રિલના રોજ વહેલી સવારે આપ્યો 3 બચ્ચાને જન્મ. ઝૂના 40 વર્ષના ઇતિહાસમાં સફેદ વાઘના બચ્ચાનો પહેલી વખત. અમરેલીમાં એલસીબી પોલીસને બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે શંકાસ્પદ વાહન રોકી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને 3 આરોપીઓને કબજે લેવામાં આવ્યા હતા. પોલીસે દારૂ તેમજ વાહન મળી કુલ અંદાજે ₹17.9 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.